ચહેરો જોઈને જરીક ફોલોવર્સ વધારજો. આઈસ્ક્રીમ નો ફોલો કરી દો ફોલો કરી દો હવે ફોલો કરી દો તો દયા કરો મારી ઉપર. અને બધા ખુશ હોય 10,000 ફોલોવર થાય એમાં આ દુખી છે 10,000 ફોલોવર થાય છે ને ત્યાં કેમ દુખી છે તમે વિચારો બોલો બધાને ઓહો 10,000 ઈ કે યાર 2-3 દી પછી દઈને તો સારું ઈ કે વિચાર કરો કેમ દુખી છે બોલો શું કરું મારે એક લોસ ગયું એટલે લોસ ખાલી 2 દિવસ પછી કેવું તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે અત્યારે ઓફિસથી ઘરે આવી ગયા છે અને મમ્મી આજે શું બનાવ્યું છે ડિનરમાં રેસીપી એનું શાક છે વાસેટી આવે શું નામ હું વાસેટી આવું નામ તમે કોઈ દિવસ સાંભળ્યું છે બતાવી તો ફૂલ હોય આ વાસેટીના વાસેટીના ફૂલ છે આ ફૂલનું શાકરા વેલા થાય ઓહો આવું કોઈ દિવસ નામ જ નથી સાંભળ્યું આપણે પહેલી વખત લેવાય હે વાસેટી કે વેલામાં થાય હા આ ખીચડી કરી છે નહીં આપણે આવું છે અત્યારે સુધી કોઈ દિવસ લેવા છીએ નથી લેવા 400 કિલો હોય કેટલા 400 કિલો 400 નો કિલો તો આજે અમારી ઘરે બન્યું છે 400 નું કિલો શાક વાસેટી નામ છે વાસેટી ભાજી છે વાસેટીની ભાજી ગઈ ને હા એની યારે શું છે ખાવાનું ભાખરી ખીચડી ભાખરી અને રોટલા ખાવાના છે આપણે તો આવું કોઈ દિવસ નથી ખાધું શાક તમે આવું ખાધું હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે અમે ખાધું છે હે આપણે અહીંયા મળતું જ નથી ક્યાંય પણ આખા સુરતમાં ક્યાંય નહીં મળતું એટલે કોઈ લે નહીં એટલે ઓછું વેચાતું હોય ને તો આપણે ક્યાંથી લીધું છે ઠીક આપણે દેહમાંથી આવી છે તો દેહમાંથી અમારે આવ્યું છે શાક તો એનું આજે બનાવ્યું છે અને આથી 400 નું કિલો શાક બનાવ્યું છે જો 400 રૂપિયાનું શાક આપણે તો એ નહીં ખાતા હોય કોઈ એટલું બધું મોંઘું નહીં મળતું હોય અને એની યારે આપણે સાદી ખીચડી બનાવી છે અને વઘારેલી છાશ એટલું આપણે ખાવાનું છે અત્યારે અને સાથે છાશ તો આપણે હોઈએ જ ગુજરાતી નો તો હવે આપણે જોઈએ કે ભાભી કેમ છે ભાભી 9,000 ફોલોવર થઈ ગયા ખબર છે ફેસબુકમાં 9,000 થઈ ગયા ફેસબુકમાં 9,000 થઈ ગયા હમણાં સાંજે થોડીક વારમાં 10,000 થઈ જાય એવું લાગે છે 9,000 ફોલોવર થઈ જાય દેખાવ છો ને એટલા મોટા કાળા કાળા દેખાવ છે સો એવા દેખાવ છે લાઈટ તમે ચાલુ કરો તો દેખાવ હા હવે લાઈટ આવી લાઈટ ના લીધે થઈ ગયા દેખાવ જ પણ લાઈટ બંધ આજે છે વાસેટીનું 450 કિલોનું શાક છે આજે 400 કિલો 400 કિલો ની 400 રૂપિયાનું કિલો 400 રૂપિયાનું કિલોનું શાક આજે બનાવવાનું છે એને શું કહેવાય વાસેટી હા વાસેટી હવે આવડી ગયું મને નામ પહેલી વખત અત્યારે સુધી નામ આવ્યું આવું કોઈ દિવસ નામ જ નથી તમે આવું કોઈ દી ખાધું છે એક વખત મેં જોઈ જ નથી મેં પહેલી વખત મને તો નામ જ નતું આવડતું બોલતા વાણમાં વાસેટી તો અત્યારે ખાવાનું છે હું અચ્છા ફોનમાં જોઈને બનાવ્યું યુટ્યુબમાં તો એ ખબર નથી એ હવે વિચારવાનું છે કે 10,000 અમારા 2 દિવસમાં નહીં મને તેમ લાગે આજે ન થઈ જાય એ ફડકો થયો મરસામાં આ માખા મળ્યું ઉપર જો 2 દિવસમાં થાય ને આજ થઈ જાય ને તો કાઈ નહીં થાય તો એમાં ને એમાં જ થાય જો મમ્મી છે ને તો ફઈએ છે ને પાછું એને ઓલું શાકની રેસીપી હતી ને મેકલી લાગે પાછી શાક એ મેકલું અને ખબર ન હોય કોઈ દિવસ આવું બનાવ્યું ન હોય તો ફઈએ યુટ્યુબમાંથી જોઈને રેસીપી પાછી મોકલી દીધી લિંક આ જોઈ લેજે આવી રીતે શાક બને ભાણો આવ્યો હતો ભાણો જયસુખભાઈ ભાણા રેસીપી મોકલી દીધી અત્યારે આવી તો એ બધું તો ઠીક પણ આપણું યુટ્યુબ બંધ થઈ ગયું એનું શું કરશું યુટ્યુબ એક બાજુ ખુશી છે ને એક બાજુ દુઃખ છે એક બાજુ દુઃખ છે આપણે ફેસબુકમાં અત્યારે 10,000 ફોલોવર થવા એવા છે 9,000 તો કે 9,000 ની સ્ટોરી મૂકી ને ત્યાં 200 થઈ ગયા ઉપર 200 થઈ ગયા કે બાજી એ તમે ક્યારે જોઈ સ્ટોરી હજી હમણાં મૂકીને પછી 2 મિનિટ આમ સુતી ત્યાં તમે આવ્યા તમે જોઈ ને હવે તમે જોઈ આવજો 9,500 થઈ ગયા 2 મિનિટમાં 300 ફોલોવર આવ્યા તો હમણાં
હમણાં થઈ જાય. હમણાં થઈ જાય. આમ તો તો 10,000 નું celebration 10,000 નું સેલિબ્રેશન કરવાનું છે પણ એ 2 દિવસ પછી કરશું આપણે સેલિબ્રેશન 10,000 હા એમ કરશું 2 દિવસ પછી કરશું પણ હજી ખબર નહીં થાય કે ન થાય હું શું છે ઓહો ફ્રૂટનો ઢગલો થઈ ગયો જો તમે આજે પેરું આલુ આ કોણ લાવ્યું પપ્પા લાવ્યા પપ્પા આખું કોથળા ભરી ભરીને લઈ આવ્યા છે 2 કિલો આલુ મમ્મીએ લીધા મમ્મીએ લીધા છે અહીંથી કાલ મને લાગે છે નાસ્તામાં લઈ જવાનું ખાવાનું બંધ કરી દે ને હા આજે કેવું કર્યું ખબર આજે હમણાં છે ને મારા સરે ના પાડી દીધી નાસ્તો નહીં કરવાનો નો લઈ ગઈ કે આમ આડો તમે લંચે કરો ને પાછા ઓલું કરતા જાવ ને આયરો ના પાડી હતી બસ પાછી છે ને સર એમ કીધું બધા ભેગું થઈને નહીં કરવાનું ત્યાં બેઠા હોય ને એક જણાને ખાઈ લે તો આજે કઈ ભૂખ લાગી એ હા હું છું તમારા આંખમાં ભૂખ લાગી હતી અહીંયા હું છું તમારા આંખમાં આઈબ્રો આમ મોટો આમ થઈ ગયો ડોળો ફાટી ગયા આમ થઈ ગયું આમ બંને શું થયું તમારે આપી ભૂલવાડ દીધું પછી 3 રોટલી ટિફિન માં હતી ને તો ઈ ખાધું ને તો લાગે જ નહીં મેં ખાધું તો ભૂખ ને ભૂખ એટલી ભૂખ લાગી હતી બોલો હું ડોક્ટર પાસે ગયો હતો અત્યારે દવાખાને જઈને આવ્યો મેં કીધું છે ને મને ભૂખ લાગે ખાધા 1-2 ભાખરી ખાઈ મને તો તોય ભૂખ લાગે છે પહેલી વાર એવું છું મને એટલી ભૂખ લાગી હતી ગજબ એ ડોક્ટર વિચારવા પડી ગયો કે દવા હું આપી 1-2 ભાખરી ખાવ ને પછી બહુ ભૂખ લાગે છે પછી 2 ભાખરી ખવાય એટલી ભૂખ લાગે છે મને તો આજે જ પહેલી વાર એવું છું મને બધા કહેતા ગુવા મેં આજ તો ગુવાનું શાક હોય ને તોય ખવાય છે બાકી ન ખાવા આજ ગુવાનું શાક હોત ને તોય ખવાય છે એટલી ભૂખ લાગી એટલી ભૂખ લાગી છે કાલથી તો લઈ જ જવાનું છે. કાંઈ નહીં આ ખાઈ લેજો ને 400 કિલો એટલે 3-4 દી હાલશે 400 રૂપિયા કિલો છે એટલે 3-4 દી તો હાલે જ ને 3-4 દી આજે તો ભૂખ લાગશે ભૂખ લાગશે હમણાં ખાંડનું પછી ગોતવાનું રહે ઈ ખાંડનું શું બધું ખાવાનું કાંઈ નહીં હાલો આપણે સેલિબ્રેશન આજ નહીં કર પણ પાર્ટી તો દેવી પડશે ને તમારે તમારે દેવાની મારે નહીં દેવાની તો મારે એ નહીં દેવાની તમારે 10,000 ફોલોવર થયા છે તમારું નામ બોલું છે નામ ભલે ને હોય 10,000 તો થયા છે ને તમારું નામ છે મને આઈસ્ક્રીમ નો કોણ લઈ દેજો નામ હોય આઈસ્ક્રીમ નહીં. હા આઈસ્ક્રીમ નો ડબ્બી લઈ આવો 10 રૂપિયાની આવે છે ચોખવટ કરી કોણ નો હવે કોને 10 રૂપિયાનો આવે જ છે તો આપણે એ લઈ આવશું કોણ કરે છે ઈ હા? સર આવડું નહીં, ચોખવટ. આવડું આવે નહીં. 10,000 નહીં આપણે 100 કે થઈ જાય ને એ ચાલે કે નહીં, નહીં. 100 કે હમણાં થઈ જાય આ લોકો આપણે બધા છે ને જઈને ફોલો હા, કરી બોલે આવશે ને. આપણે પણ ઈ તોય 10 દિવસ થાય ને એમ નહીં મારા થઈ જાય. હાથે ખાવું હશે આજે તો નહીં આવે એવું ન કરાય તો નામ ચેન્જ કરી નાખવાનું તો હું ખવડાવું નામ તેમ ના તો થાય પછી આરે તમે ખવડાવો તમારે જ ખવડાવો 100 કે ખવડાવશું હમણાં થઈ જાય થોડીક જ વારમાં 2-3 મહિના લાગશે 100 કે નહીં 10 દિવસ લાગે ને તોય નહીં મારે આજે જ ખાવું આજે તો આવશે એવું લાગે નહીં તમને શું લાગે છે આજે આવશે નહીં આવે ને જો આ લોકો ના આ પડે બધા છે કેવું કરે છે જો આને લઈ આવી નથી કોણ નથી અત્યાચાર કરે છે મારી સાથે બોલો બધાય કયો કમેન્ટ કરો કે આને લઈ આવી હા કમેન્ટ કે આજે કમેન્ટ કરશે ને હે તો કાલે કોલ લઈ આવશું હાલો બધા કમેન્ટ કરો કે આને આઈસ્ક્રીમ નો કોણ લઈ આવી અને 100 કમેન્ટ થાય ને તો 10 કોલ લઈ આવશું 10 કોલ તો 10 ઈ કોલ 10 મારા હા કોઈ 10 નથી. તમારો 100 કોમેન્ટ આવે તો અને 10 કોમેન્ટ આવે ને તો એક કોણ તો એક કોણ 10 કોમેન્ટ 20 આવે ને તો 2 10 કોમેન્ટ એક 10 કોમેન્ટ એક હા, તે હાલો. બધા ફટાફટ અને એમાંથી- 20 કોમેન્ટ તો કરી જ અને દો. તમારી એમાંથી એકય કમેન્ટ ન હોવી જોઈએ ઈ હા, પહેલા નથી. તમારી એકય ન હોવી જોઈએ એમાંથી ઓકે ડન ઓકે ને તો હવે બની ગયું છે મમ્મીએ જો બધું ખાવાનું બનાવી નાખ્યું છે બધું પૂરું થઈ ગયું છે તો હવે આપણે તો જો ભાભી શીખે છે હવે પાપડ શેકતા શેકતા. તો જોઈએ આપણે ભાભી કેવી રીતે શેકે છે બાળી નાખે છે કે નથી બાળતા ભાભી આની પહેલા એક વખત કર્યો તો 3 પાપડ બાળી નાખ્યા છે અને હવે જોઈએ છે આવડો બળે છે કે નથી બળતો મમ્મી શીખવાડ તો ખરી કેમ કરવાનું છે ઈ ભાભીને આ તો ખાવટ ને તમારા હાથનું નહીં છે જો ભાભી જો આવી રીતે કરે છે જોઈએ છે આ વખતે બળે છે કે નથી બળતો શીખી ગયા મને આવડે જ પણ મારે કરવું જ્યારે મારે ખાવાને તો હક છે તમે બધા ખાવાને તો એટલે બાળી નાખે જોયું અત્યાચાર કરે છે તમે જોઈ રહ્યા છો તમે મારા શું જો કરવું આપણે અત્યાચાર મને કોણ લઈ દે કરવું પડે ફોન લેવાનું તો આપણે કીધું જ છે ને કે આપણે હે ખાવ કે ન ખાવ એ ચાખવી પડે સારી હોય તો ખાઈએ કારણ કે આ તો ઓલા તમે કોઈ દિવસ ખાધું કોઈ જ દિવસ પહેલી વખત નામ આ ઘરમાં જ પહેલી વખત બેની લગભગ હું એટલા વર્ષનો થયો ને એમાં તમે અમારામાં નો આવો કેમ મમ્મી કે મને બધી ભાજી ભાવે તમે ઈ તો ઓલી પાંદડા વાળી હતી ને ભાજી ખાઈ મમ્મી ઓલી મેથીની ને તાંદળિયાની મેથીની ભાવ તાંતર ઓલી પાલક ને નહીં બધી ભાજી ખાઈ આપણે તો મેથીની એક ભાવ હું ભાજી તો હું ખાઉં એમથી બધાથી લોહી. પાવભાજી તે પાલક લઈ આવજે ને આપણે પાલકનું જ્યુસ બનાવશું
હવે હું પાલકનો જ્યુસ ને બનાવીને કોઈ પીધું નહીં. હું પાલક હા તો પછી ન કરાય એ હું કામ ભજીયાના લીધે છે. અત્યારે વરસાદ છે અને બધા ભજીયા કરતા હોય એટલે સાહેબને ખાવા બોલો કે નહીં. એને થોડું ખાવાનું હોય. એ થોડો માણસ છે કાંઈ તો એ બિચારાને થયું તમે જોયું કેવો અત્યાચાર કરે છે આ લોકો. અત્યારે એમ કહે છે કે એને નથી ખાવાનું. બોલ શું કેવું આને હું કાંઈ બોલી જ નથી. તમે શું કીધું કે એને નહીં ખાવું હોય? ખાવું કેમ ન હોય? માણસ હોય એને ખાવું ન હોય. તમારું શું કેવું છે તમે કમેન્ટમાં કહેજો. અત્યાચાર કરે છે કે નથી કરતા તમારે શું કેવું છે? હમણાં જોયું છે પાપડ બધા બાળી નાખ્યા હતા અમારે આટલું આગલે વખતે. શું કામ મારે ખાવાનું છે ને મસ્ત કર્યું. થયું? એનો મસ્ત કર્યો. આજે ખાવાનું છે ને એટલે આગળ બધા બાળી નાખે. આવડી ગયું. તો હવે આપણે ગાઈ જઈશ પાછા મેળા સાંજે જમીને જોઈએ છીએ કે અમારે સેલિબ્રેશન કેવી રીતે કરવાનું છે એમાં વિચારી લઈએ જમતા પછી અમે તમે સાંજે કહીએ કે સેલિબ્રેશન શું પ્લાન છે. તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, તો જો અત્યારે આવી ગયા છે 8:30 અને આપણે બધાએ જમી લીધું છે. તો હવે ખાયા છીએ જેવા પછીનું ભોજન. આલુ ને પેરી. કેટલા ફોલોવર તમને લાગે છે થયા હશે? હવે 100 ઘટતા હશે. હે કેટલા ઘટે? 100 ઘટતા હશે. 9,800 800 થી સાચું જ પડ્યું 100 ઘટે છે. હોવા નહીં 200 200 ઈ તું કહો કામ તે હો હમણાં થઈ ગયા 5 મિનિટમાં 5 મિનિટમાં વાર લાગશે. 200 ફોલોવર થતા 5 મિનિટ થાય ને 200 ફોલોવર થઈ જાય. હું આવ્યો ને ત્યાં 9,200 મેં ગયા હતા કલાક પહેલાં. 9,200 હતા. મોફી સેતી ને 8,500 હતા. 8,500 હતા. આજે એટલે એક દિવસમાં કંઈક 12 કલાકની અંદર વધી ગયા છે 1000 ઉપર. 1000 તો અત્યારે થઈ ગયા. 1000 થઈ ગયા 6 વાગે 1300 ફોલોવર વધી ખાલી 12 કલાકની અંદર. એટલે 1 કલાકમાં 1000 ફોલોવર આવ્યા. 1000 નહીં 100 ફોલોવર. 12 કલાકમાં નહીં સવારમાં 12 નહીં સવારમાં કેટલા હતા કઈ 8,500 કે 300 એમ કંઈક હતા. 2,000 1800 1800 વૈધા વધી ગયા. 1800 વૈધા. હજી કે 12 કલાક પૂરી થઈ. હમણાં થઈ જાય હા 9 10,000 થઈ જાય. બધા ખુશ હોય 10,000 ફોલોવર થાય. એમાં આ દુઃખી છે 10,000 ફોલોવર થાય છે ને ત્યાં. કેમ દુઃખી છે તમે વિચારો બોલો. બધાને ઓહો 10,000 એ કે 2-3 દી પછી જાય ને તો સારું. એ કે વિચાર કરો કેમ દુખી છું. કેમ દુઃખી છે બોલો શું કરું? મારે એક લોસ ગયું એટલે લોસ ખાલી 2 દિવસ પછી કેવું ખાવ વહેલા થઈ ગયા. 2 દિવસ 2 મિનિટમાં થઈ જાય. હમણાં વ્લોગ પૂરો કરશે ને ત્યાં 10,000 ફેસબુકમાં તમારે ફોલોવર પૂરા થઈ જવાના છે. કેમ એવું હોય છે? હું દુખી કેમ થતી છું? બધા કોમેન્ટ કરજો. મને એ વાતનું દુઃખ છે કે યુટ્યુબ બંધ થઈ ગયું. મને એ વાતનું દુઃખ છે કે વહેલા થઈ ગયા. આજ થઈ ગયા. હું તેમાં તો હાલો 2 દિવસ પછી થાય ને તો થાશે. ફેસબુકમાં 10,000 થઈ ગયા. ફોલો. એકનું સોલ્યુશન ને યુટ્યુબમાં વહી ગયું. યુટ્યુબ ભાઈ છે. 500 ચાલુ કરશો એમાં શું દુખી થવાનું? રોવ આવે છે જો રોવ. પગથિયાં એકવાર ચડવાના પાછા હેઠા પાડે પાછા ચડવાના પાછા હેઠા પાડે પાછું ચડવાનું. કેટલી વાર ભગવાન હેઠા પાડશે? પાયલા જ કરે છે. જો ગરોળીઓ હોય જો ગરોળીઓ હોય તો ગરોળીઓ કેટલી વાર નીચે પડે ને ઉપર ચડે નીચે ચડે. સાંભળો તમને મોટિવેશન આપે છે. સાંભળજો. જો ગરોળીઓ હોય કેટલી વાર નીચે દિવાલ ઉપર ચડે હેઠો પડે દિવાલ ઉપર ચડે તો એ ઉપર જઈ ખૂણામાં જાળો બનાવતો પણ ઉપરથી હેઠે પાયલા જ રાખે. પાયલા જ કરે તો એ સક્સેસ થાય. એ ક્યારેક એક વખત તો થાય ને. ક્યારેક ભગવાન ભૂલી જાય હેઠે પાડતા તો થઈ જાય. ક્યારેક હેઠે પડતા ભૂલાઈ જાય ને ઉપર ચડાઈ જાય. બીજા કોકને પાડવા જાય ને જ્યાં અહીંયા બીજી હોય ત્યાં સુધીમાં આપણે તેમ ચડી ત્યાં જાય. ચડી જાય. જોયું તમને એટલું બધું મોટિવેશન ક્યાંય નહીં મળે. તમે અમને સબસ્ક્રાઈબ કરેલું છે તો તમને એટલું મોટિવેશન મળશે નકર નહીં મળે. તો સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આ ફેસબુકમાં ફોલો કરી દેજો ફટાફટ. એટલે ફટાફટ અમારો 100K થઈ જાય. અમારો 100K નો ગોલ છે આ મહિને પૂરો થઈ જાય. તો અમારા આઈસ્ક્રીમનો ફોન આવશે. તો અમારા તો માસૂમનો ચહેરો જોઈને જરીક ફોલોવર્સ વધારજો. આઈસ્ક્રીમનો ત્યાં ફોલો કરી દો ફોલો કરી દો. હવે તમને આ માસૂમ ફેસબુકમાં ફોલો કરી દો. આઈસ્ક્રીમની વાટે છે. તો દયા કરો મારી ઉપર. હાલો તો હવે મને લાગે છે કે તમે બધા દયા કરી દેશો. તો હવે આપણે પાછા મળ્યા કાલે સવારમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય રામાપીર, જય હનુમાન દાદા. બાય બાય.